નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દેશભરમાં 26મી જાન્યુઆરીના દિવસે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે। આ તકે આપણે સ્વર કોકિલા અને દિવંગત લતા મંગેશકરજીના દેશભક્તિના જે ગીતો છે તે ગીતો સાંભળીને એક અલગ જ જુસ્સો આવી જતો હોય છે। આવા જ અનેક ગીતોમાંનું એક સૌથી લોકપ્રિય ગીત એટલે કે એ મેરે વતન કે લોગો। આ ગીતમાં દેશભક્તિની ખૂબ જ ઊંડી લાગણી જોવા મળે છે અને આ જ કારણ છે કે જ્યારે પંડિત જવાહરલાલ નહેરુએ આ ગીત સાંભળ્યું ત્યારે તેઓ પણ ચોધાર આંસુએ રડી પડ્યા હતા। ત્યારે આજે આપણે આ ગીત પાછળ કેટલીક રસપ્રદ જે કહાનીઓ છે, રસપ્રદ વાતો છે તે જાણીશું કે જે કદાચ તમને ખબર નહીં હોય। જેમાં સૌપ્રથમ તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે લતા મંગેશકરજીએ આ ગીત ગાવાની પહેલા ના પાડી દીધી હતી અને ત્યારબાદ આશા ભોસલેના નામ પર વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ એક રીતે તો આ ગીત લખનાર કવિ પ્રદીપે જ્યારે લતાજીને મનાવી લીધા હતા। તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે કવિ પ્રદીપના મગજમાં આ ગીતના શબ્દો ત્યારે આવ્યા હતા જ્યારે તેઓ મુંબઈના માહિમ બીચ પર ફરી રહ્યા હતા અને ત્યારે તેમની પાસે ન તો પેન હતી કે ન તો કાગળ હતું। તેમને ત્યાંથી પસાર થતા એક અજાણા વ્યક્તિ પાસેથી પેન માંગી હતી અને પછી સિગરેટના બોક્સના જે એલ્યુમિનિયમ ફોઇલ હોય છે તેના પર તેમને આ ગીત લખ્યું હતું અને જ્યારે કવિ પ્રદીપે ગીત તૈયાર કર્યું અને તે વાતની પુષ્ટિ થઈ ગઈ કે લતા મંગેશકરજી આ ગીતને ગાશે અને સંગીત શ્રી રામચંદ્ર આપશે, ત્યારે જ સંગીતકાર અને ગાયિકા વચ્ચે મતભેદ થયો હતો, જેથી લતાજીએ તેમાંથી વિદાય લઈ લીધી। આ પછી આશા ભોસલેજીને આ ગીત ગાવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ કવિ પ્રદીપ તો એ વાત પર જ મક્કમ હતા કે આ ગીત તો લતાજી જ ગાશે। તેમને લાગ્યું કે લતાજી પોતાના અવાજમાં જે લાગણી અને ન્યાય આપી શકે છે તે બીજા કોઈના તાબામાં નથી। પછી પ્રદીપે લતાજીને મનાવી લીધા અને જ્યારે લતાજીએ આ ગીત કવિ પ્રદીપ સાથે બેસીને સાંભળ્યું ત્યારે એવું કહેવાય છે કે તેઓ પોતે પણ રડી પડ્યા હતા। તેમણે તરત જ તેમને આ ગાવાની હા પાડી દીધી હતી અને પછી તેમને એક જ શરત મૂકી કે જ્યારે આ ગીતનું રિહર્સલ થશે ત્યારે કવિ પ્રદીપે પોતે ત્યાં હાજર રહેવું પડશે અને કવિજી પણ એ વાતથી સંમત થઈ ગયા અને પછી જે થયું તે તો ઇતિહાસ બની ગયું। આ ગીત સાંભળ્યા પછી લતાજીએ સૂચન કર્યું કે તેને સોલોના બદલે યુગલ ગીતમાં ગાવું જોઈએ। આમાં આશાજીને પણ તેમની સાથે રાખવાનું કહ્યું હતું, જો કે કવિ પ્રદીપ ઈચ્છતા હતા કે લતાજી એકલા જ આ ગીત ગાય। આ ગીતનું રિહર્સલ લતાજીએ અને આશાજીએ યુગલ ગીતમાં જ કર્યું હતું, પરંતુ દિલ્હી જતા પહેલા જ્યારે આશાજી ગીતથી દૂર થઈ ગયા ત્યારે લતાજીએ તેમને સમજાવવાનો ઘણો બધો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ માન્યા ન હતા। આ કાર્યક્રમ માટે અખબારોમાં જે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તેમાં લતાજી અને આશાજી બંનેનું નામ ગાયિકા તરીકે આપવામાં આવ્યું હતું। આવી સ્થિતિમાં મહાન સંગીતકાર અને ગાયક હેમંત કુમારે પણ આ પ્રોજેક્ટને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ પણ આશાજીને મનાવી શક્યા ન હતા અને ત્યારબાદમાં લતાજીએ દિલ્હીમાં એકલા જ ગીત ગાવું પડ્યું હતું અને જ્યારે લતાજીએ નેશનલ સ્ટેડિયમમાં આ ગીત ગાયું હતું ત્યારે એવું કહેવાય છે કે વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આંખમાં આંસુ વહેવા લાગ્યા હતા। તેમણે તો એમ પણ કહ્યું હતું કે જે પણ આ ગીતથી પ્રેરિત ન થઈ શકે, મને લાગે છે કે તે હિન્દુસ્તાની જ નથી। અને આમ સ્ટેડિયમમાં જ્યારે લતાજીએ આ ગીત ગાયું ત્યારે સમગ્ર વાતાવરણ ભાવુક થઈ ગયું હતું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।